ઓક્ટોબર 1985 એ અદભુત લીલાનો એક અકળ પાસો મુંબઈ ખાતે આવેલ માટુંગાની નવજીવન હોસ્પિટલમાં પોતાની ખબર બદલી રહી છે.
વગરની જાણ નથી? ના ના, એ શક્ય નથી. પણ અમે માની લઈએ ને તો તારે પણ માની લેવું પડશે. ચાલ, હું કઈ કરી દઈશ. એટલે પ્રોમિસ દર વખતે મારે જ કરવાનો. જો સૌનું તો છે. આજે હું તારી વાત માનવાનો જ નથી. હા એ કરી દે. કેશવ, તમે શા માટે રાખ્યો છે? શાંત રાખ. પણ સાહેબ બસ આ વખત આખો દિવસ ઝઘડો જ કરે છે. સારું, જા, હવે તું બહાર લઈ આવ. આવો બચ્ચાઓ, બચ્ચાઓ આવો. જો રાજન અંકલ બોલાવે છે. આવો બચ્ચાઓ, આવો આવો. નહીં સપન નહીં, સપન નહીં, સપન નહીં. ખબર મૂકી દે સાહેબ, મૂકી દે. કાલથી મિનિટ ચલાવવી પડશે. ચાલ ઉભો થઈ જાઓ. શાબાશ શાબાશ, ચાલ આવ બહાર આવ. આવ. एक उत्तर में दक्षिण द्वार बनने वाला को छेड़ों में डॉक्टर राजन कमर को मेहनत करी। बालकों पुख्त उम्र पहुंचने में बच्चेना विखवाद के बाद वे तो ओछा થતા જશે એવી ડોક્ટર રાજનની ધારણા ખોટી પડી. 46 બાળકોમાં કદી જોવા મળે તેવી ખાસિયતોથી ભરપૂર એવા બંનેની સૌથી વધુ નોંધપાત્ર બાબત એ હતી કે તેમના બંનેના ચહેરામાં કોઈ સામ્યતા ન હતી. હું જીત્યો તો. તું છે કઈ છે? અરે મારી સાથે 1 કલાક ગાર્ડનમાં આવવું પડશે. ગાર્ડન ઠીક છે, પણ હું જીત્યો તો. તું જે કહે તે. ચાલ જીત્યા પછી કહીશ. અરે 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 અહીં જો હવે. ચાલ છોકરા. હું શું કામ કરું તું કર. તો મારી શરત છે. તો હજુ મારી વારી બાકી છે. તો ચાલો હવે ગાર્ડનમાં. એવું ગાર્ડન ને કેવી વાત? જો તે મારી સાથે શરત મારી હતી કે જો હું જીત્યો તો તું મારી સાથે 1 કલાક ગાર્ડનમાં આવશે. મેં એવી કોઈ શરત નથી મારી. તારા લુચ્ચા નાલાયક બદમાશ. બધા બોલે કે છે. અરે તું બદમાશ. અરે કાંઈ બતાવું અરે તમારો ઝઘડો ફરી શરૂ થઈ ગયો. રાજન અંકલ આવશે તો મને કીધાશે. તમને શું કામ કીધાશે કે સો કાકા? આ વખત બધો વાંધો સંદીપનો જ છે. તો વળી પાછું શું ભયો? એ સો કાકા મેં તમને 1000 વાર કહ્યું કે દરવાજો બરાબર બંધ રાખો. અને જો દરવાજો ખુલ્લો હોય તો બહાર આટલો મોટો ડોરબેલ સાથે વગાડવો જોઈએ ને. અને એટલી પણ ન સમજ પડે તો દરવાજો લોક કરીને અંદર આવવું જોઈએ. એ છોકરી કોણ છે તું? શું છે કેશવ આ બધું? હે આ છોકરી એ છોકરી કોણ છે તું? શેફાલી, નામ નથી પૂછ્યું. કોણ છે તું અને ક્યાંથી આવી છો? તમારી બાજુમાંથી. જો છોકરી, તમે ડોક્ટર અંકલને સંદીપ, સપન, કેશવ એ કાકા. રામલા કેશવ કઈ છે રાની કે કેશવ કાકા. જો છોકરી, હા, કહું છું તો. હું એક મેડિકલ સ્ટુડન્ટ છું અને અહીંની હોસ્ટેલમાં રહીને ભણું છું. મારા પપ્પા રાજકોટમાં એક સરકારી અધિકારી છે. તેઓની પત્ની અહીં એટલે કે આ શહેરમાં રહે છે. એટલે અમે તમારી બાજુના ફ્લેટમાં રહેવા આવી ગયા છે અને મેં હોસ્ટેલ છોડી દીધું છે. બેસી જાઓ. અહીંયા આવવાનું કોઈ કારણ? મારું હાઈસ્કૂલનું શિક્ષણ રાજકોટમાં થયું. બેરી લાગે છે. અહીંયા આવવાનું કોઈ કારણ? કહું છું. હું જ્યારે 8મા ધોરણમાં પ્રવેશ ને ત્યારની વાત છે. સાંભળો, તમે ને તમે. જૂન મહિનાનો એક સરસ મજાનો દિવસ હતો. બહાર ઝરમર વરસાદ વરસતો હતો. એવામાં મારા પપ્પાએ મારા હાથમાં એક મેગેઝીન આપતા કહ્યું, જો બેટા, પાના નંબર 27 પર એક લેખ છે જે તું વાંચ, તને ખૂબ ગમશે. અને એ મેગેઝીનનું નામ હતું ચિત્રો દેખાવા. હા, તો તમને નામ બોલે છે કે નહીં બોલો? જીવવા
બોલવાનું હરામ કરી નાખ્યું છે. છાપાને મેગેઝિન વાળો હતો. આજે આ છાપા વાળો તો કાલે આ મેગેઝિન વાળો. સવારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, રાત્રે ઇન્ડિયન એક્સપ્રેસ, સોમવાર લાયન્સ ક્લબ, મંગળવારે જાયન્ટ્સ ક્લબ. અને બધાની એક જ વાત, અમને તમારા ફોટા આપો, અમને તમારો ઇન્ટરવ્યુ આપો, તે અમે અમારા મેગેઝિનમાં છાપીને તમને પૈસા આપીને લાભ કરી આપીશું. પૈસા. અને એક નાલાયકે તો એવું કહેવાની હિંમત કરી કે અમે તમને પૈસા નહીં, બલકે અમારા મેગેઝિનમાં તમારો ઇન્ટરવ્યુ છાપીને તમને લાભ કરી આપીશું, બદલામાં તમારા અમને પૈસા આપવા પડશે. અને એ કયા લાભની વાત કરતો હતો ખબર છે? આ ખબર છે. એ હરામખોર કહેતો હતો કે અમારા મેગેઝિનનું સર્ક્યુલેશન તો અમેરિકામાં પણ ખૂબ થાય છે. એના ડોક્ટરો આ લેખ વાંચીને દોડી આવશે તમને મદદ કરવા. તમારા પર રિસર્ચ કરશે, તમારો ઈલાજ પણ કરી આપશે. અને તમારી આખી જિંદગીની દવા અને ઈલાજ પણ મફત જ. એ હરામખોરોને શી ખબર કે અમારો મફત ઈલાજ તો 24 કલાક અમારી સાથે હોય છે. ડોક્ટર રાજન, અમારા રાજન અંકલ આખી જાત ઘસી નાખી છે આ માણસે અમારા માટે. અરે એના સગા દીકરાનો જે વિચાર્યું એટલું વિચાર્યું છે અમારા માટે આ માણસે. મને ખબર છે, મેં વાંચ્યું છે શેમાં? ચિત્રલેખા. પાછું બધું મેગેઝિનમાં નહીં નહીં રાજા 130 જેવા બનાવી મૂક્યા છે અમને. આજે આ ગામથી તો કાલે પેલા શહેરથી લોકો આ દિન સુધી અમને જોવા આવે છે. જાણે અમે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં મૂકેલા અજબ પ્રાણી ન હોઈએ. મારા પપ્પાએ પણ આવું જ કહ્યું. શું કર્યું? જ્યારે મેં તમારા વિશે મેગેઝિનમાં વાંચ્યું અને એટલી વિશેષ જ્યારે મેં તમારા ફોટા જોયા ને ત્યારે છે રાજકોટથી તમને અહીંયા જોવા માટે જીત પકડી. ત્યારે પણ મારા પપ્પાએ મને આવું કહ્યું કે જો બેટા, પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને જોવા જવાય, જ્યારે માણસોને જોવાની તો એને મળવા જવાય. અત્યારે તો કેટલાય લોકો એને જોવા આવતા હશે અને એની મનોવેદના સમજાવવા વગર કુટુંબ દ્રષ્ટિએ એમને જોઈને ચાલતી પકડતા હશે. હું તને એની પાસે લઈ જઈશ, એમને જોવાની, એમને મળવા. અને એ પણ ત્યારે કે જ્યારે તું એમની મનોવેદના, વ્યથા, લાગણી અને મૂંઝવણ સમર્પિત થશે ને ત્યારે. આવું કહેલો મારા પપ્પા. શું થયું? એનીથિંગ રોંગ? કેશવ, કેશવ, આ શેફાલીને માટે એક કપ કોફી લઈ આવો. પણ અંકલ, પણ કઈ નહીં, કોફી તો તારે પીવી જ પડશે. પણ અંકલ મારી વાતો સાંભળો. આટલી સરસ વાત સાંભળ્યા પછી હવે સાંભળવાનું કંઈ બાકી રહેશે? એ સાહેબ, હવે મારે શું કરવાનું છે? કેશવ કાકા, મારે કોફી નથી પીવી, ચા પીવી છે, ચા. એ સાહેબ, એને કોફી નથી પીવી, એને ચા પીવી છે, ચા. હવે તે કહ્યું તો જ ખબર પડી, મને તો કશું ખબર જ નહોતું. અને પૂછતા રહ્યો નહીં. કેશવ કાકા અમારી ચા. એ હા મૂકી છે. સાહેબ ક્યાંય ગુલામ કરે છે. હા બેટા, હાલમાં કયા ઇલેમાં છે? અંકલ, અત્યારે હું મેડિકલમાં ખોટી લઉં છું. પણ જ્યારે હું હોસ્પિટલમાં હતી ને ત્યારે તમારા વિશે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનની જર્નલમાં વાંચ્યું. ત્યારથી જ તમને મળવાનું અને તમારી પાસેથી ઘણું બધું શીખવાની ઈચ્છા હતી. હવે તને અમારા રાજા અંકલ બધું જ શીખવી દેશે. શીખવશો ને રાજન અંકલ? શીખવશે જ ને, જશે ક્યાં? હા, શીખવશો ને રાજા અંકલ પ્લીઝ? શીખવશો ને રાજન અંકલ પ્લીઝ? હવે તમે બંને મારા વતી બાંહેધરી આપી દીધી છે તો મારે શીખવું પડશે ને. યસ. અને આ પણ શેફાલી, હું એવી વ્યક્તિની તલાશમાં હતો જે આ લોકોની મનોવેદના, વ્યથા, મૂંઝવણ અને લાગણી સમજી શકે તથા મારા પ્રયત્નો પણ સમજી શકે. મને એવી વ્યક્તિ તારામાં દેખાય છે. માટે આ ચીજ તું એટલે કે આ શેફાલી મને એસિસ્ટ કરશે. અંકલ, હું તમને આશીષ કરું. એમાં શું બેટા? પણ અંકલ, તમે આવડા મોટા ડૉક્ટર અને હું આવું ના વિચારાય. અને લે ચાલે, હું અડધો કલાક એમાં ઉભો રહેશે. હાલો બચ્ચાઓ, તમારો કેસ તૈયાર. અંકલ, આ પેશન્ટ આઈની વિશે સ્પેશિયલ કપ શું છે? જો ને બેટા, વાવ, વોટ અ પ્લેઝર. ચાલો બેટા. એમને જગતતા જોશે ને તો તું કહેશે વોટ એ પીટી. વોટ અ પિટી, તો ઝઘડો પણ કરો. અરે ઝઘડો જ કરે છે કેશવ. હા બેન, એના બાબુ થોડું છે બસ. અને એક વખત તો સપને સંદીપનો એક કામ નથી કરેલો. મહિના સુધી પાટા મીંડી કરવી પડી હતી. અને યુ વોન્ટ બિલીવ શેફાલી, એકવાર વાંચવાની બાબતમાં શું થયું? સંદીપે જાણી ડિક્શનરી સપનના માથામાં મારી દીધી. સપન 15 મિનિટ સુધી બેભાન. તું વિચાર કરી સિચ્યુએશન. સંદીપ બાદમાં સપન બેભાન. એટલે હદ સુધી મારા વાત. હા, પાછા ફરી મળી જાય છે. ફરી મળી જવા સિવાય છૂટકો પણ નથી ને. જો પાણી દીધું. જોયું પાછું ચાલુ થઈ ગયું. જાણી જોઈ નથી પાડ્યું. જાણી જોઈને જ પાડ્યું છે. ગયા અઠવાડિયે મારાથી તારા પર આનું ટીપું પડ્યું હતું, તેનો તું બદલો લે છે. ખરેખર કહું છું કે મેં જાણી જોઈ નથી પાડ્યું. અરે ખાલી સમજી નથી. એ
અજુગતું લાગે. પણ જીવનના આ તબક્કે મને એ સ્વાભાવિક લાગે છે. આજે સાંજે તારી આંખ સામે જોતા જ તારા હૃદયનો રડકો મને સંભળાયો. બસ પછી તો હૈયું હાથમાં ન લેતા હમણાં રાત્રે જ આ પત્ર લખવા બેસી ગઈ. મારા હૃદયના અતલ ઊંડાણમાં તારી માટેના પ્રેમના જે અંકુર ફૂટ્યા છે તેનું દર્શન તને કરાવ્યું છે. હાઈસ્કૂલના મારા અભ્યાસકાળ દરમિયાન હું તરુણવયમાં પ્રવેશી અને તે વેળાએ ચિત્રલેખામાં તારું ફૂટ્યું છે. ત્યારે જ હું તારા પ્રત્યે આકર્ષાઈ. પણ આજે તે આકર્ષણ માત્ર આકર્ષણ ન રહેતા ઉત્કટ પ્રેમમાં પરિણમ્યું છે. દુનિયાની મોટી અજાયબી જેવા એક અપંગને માટે શેફાલીને પ્રેમ કઈ રીતે થઈ શકે? આ પ્રશ્ન કદાચ તારા મનમાં ઉદ્ભવે અને પછી તું અને તું જ એનો જવાબ આપે કે કદાચ સહાનુભૂતિ થઈ હશે, પ્રેમ નહીં. તો સંદીપ, એ માટે એટલું જ કહીશ કે આ સહાનુભૂતિ નથી, આ ખરેખર સાચો પ્રેમ છે. અને તને પ્રેમ કરનારી હું શેફાલી ભલે એક અપવાદ ગણાવ, પણ એ અપવાદ ગણાવવાનો મને ગર્વ છે. નિકિતા, તારી શેફાલી. લે મારી નાખ્યું તારો પ્યાલું. ચાલ હવે ચાલો તો બાકી શું રાખ્યું છે? ફક્ત બે ચારમાં હરાવી દઉં છું તને. તો ક્યાં ભાઈ હારી ગયો છું. શું? આ દિલ. મારું તો દિમાગ નથી કામ કરતું. અરે રાજા, આવા દિમાગની નહીં, આવા દિલની જરૂર હોય છે. આ દિલની. નથી રમવું મને. સપન સપન અચાનક થયું છે શું? ઊભો થા. જો દેખાય છે પેલી? સપન શું થયું છે તને? કઈ નથી થયું. જો સપન તને કઈ થયું છે, બોલ શું થયું છે? સાંભળવું છે ને? સાંભળવું છે ને? તો સાંભળ. શું થયું સપન? કઈ નથી થયું. ના શેફાલી, એને કઈ થયું છે પણ બોલતો નથી. સંદીપ, સપન તને શું થયું છે? મારી વાત તો ખરાબ લાગે છે. તારામાં એમને ખરાબ કે સારું લાગવા જેવું છે શું? સપન બોલે છે. કોણ છે શેફાલી? કોણ છે શેફાલી? હા છે મારી સાસુ છે. મારે એને પગે લાગવું જોઈએ. કેમ? પ્લીઝ શેફાલી, મને માફ કરી દે. હું પગે લાગીશ. સપન તો આ શું કરે છે? સંદીપ, હું જાઉં છું. ઊભી રહે શેફાલી, તારે જવાની કોઈ જરૂર નથી. હા, જવું તો હવે મારે જોઈએ. પણ શું કર્યું? લાચારી છે. લાચારી છે? બોલ સરસ છે, સહી લાચારી છે. હકીકત ત્રાસી ગયો છું હવે. અરે ત્રાસી તો હું ગયો છું. આ શેફાલી સાથે કલાકો સુધી વાતો નતા તમારો એ તારી મનગમતી પ્રવૃત્તિ હશે. પણ મારે તારી સાથે ત્યાં છે ઝઘડા લેવાનું, કોઈ છાપું કે મેગેઝિન વાંચવાનું અને આ તારો બકવાસ સાંભળવાનો. આ બકવાસ છે. હા મને બકવાસ. જો આ બકવાસ છે તો ચલો 20 વર્ષોથી ગુજર થયું તો વિચાર છે. એટલે ગાર્ડનમાં જવાનું મન થાય, મારે તે સાથે ગાર્ડનમાં આવવાનું, ત્યાં બેસીને ચેક મારવાની, કોઈ છાપું કે મેગેઝિન વાંચી બેસી આવવાનું. અરે આવી તો કઈ બધી પ્રવૃત્તિઓ છે કે ચલો 20 વર્ષથી હું તારે વાળે સૌ કરતો રહું છું. 20 વર્ષની વાત કરે છે ને તું? 20 વર્ષની વાત કરે છે ને? તો સાંભળ. 20 વર્ષનો તો હું પણ થયો છું અને તું જ્યારે આ સફારીને કિસ કરે છે ત્યારે Oh, cross the limit. otherwise what will you do? I will kill you. અરે તું શું મને મારતો હતો? હું મારી જાતે જ મરી જઈશ. યસ, આઈ વિલ કમિટ સુસાઇડ અને પછી ફરતે મારી લાશ લઈને કરતે લગન હશે ભારતી સાથે અને લગનની રાત
તમારી ઉપર તારા જ મતનો જો આમ તો આમ જ છે. પણ હવે લાગે છે કે ઓપરેશન ઇઝ ધ ઓન્લી ઓલ્ટરનેટિવ. અંકલ 20 વર્ષ આ બાજુ કેવો છે મને બહુ તરસ લાગી છે. મને આમાં જોખમ લેવું કશું લાગતું નથી. Because I am very much sure about my success. બચ્ચાઓ મારે નથી જવું કેશવ કાકા. એને નથી જમવું તો મારે પણ નથી જમવું. એટલે હું જે તમને તારે કરવાનું એમ? કેશવ કાકા એને જમવાનું આપો. મારે નથી જમવું. કેશવ કાકા એને જમવાનું આપો. એ ખોટી જીત કરે છે. જીત હું કરું છું કે તું છોડી દે તારી જીત. જો તું જીતી નથી તારા કરતા જીતમાં હું સવાય છું. હું નહીં જાઉં. હવે તો છૂટા પડ્યા પછી જ જમીશ. Radhan uncle, apply all your skills and perform the operations. હલો ડોક્ટર વાગલે. લોહીનું શું થયું? ત્રણ બોટલ શું થઈ ગયું? મારે 10 બોટલ જઈશે એટેસ્ટેડ. અને યાદ રાખો એ બંને ઓ નેગેટિવ છે. અને વોટ અબાઉટ ડોક્ટર મહેતા, ડોક્ટર ગુપ્તા, ડોક્ટર દેસાઈ? સર ડોક્ટર એનેસ્થેટિક્સ કેટલી કઈ જો શેફાલી, હું આમાં કોઈ જોખમ લેવા નથી માંગતો. ઇટ ઇઝ અ સિરિયસ ઓપરેશન એન્ડ માઇન્ડ વેલ ઇટ્સ અ સિરીઝ ઓફ ઓપરેશન. હા વાગલે, કીપ ઇટ ટચ. હા શેફાલી, વોટ અબાઉટ ડોક્ટર દવે, ધ બેસ્ટ કાર્ડિયક થોરેસિક સર્જન? તો રાત્રે 1 વાગે ફ્લાઇટથી મુંબઈ આવી પડશે. નાઇસ. અને જો શેફાલી, રાત્રે 1 વાગ્યા પછી એમને કોઈ ખરાબ આપી દે. પ્રવાસી પણ માગે તો પણ નોટ એ સિંગલ ડ્રોપ ઓફ વોટર. સર છેલ્લા 3 દિવસથી તેઓ ન ખાવાનું જીવન જીવે છે. છેલ્લા 3 દિવસથી કંઈ જ ખાધું નથી. કઈ ખબર નથી પડતી શેફાલી, હું શું કરવા જઈ રહ્યો છું. યાર તું જ ના 20 વર્ષની સાથે રહેનારા હસબન્ડને કોઈ વાત કરી રહ્યો છું કે પછી બંનેને અલગ અલગ રીતે જીવન જીવવાની તક પૂરી પાડીને કોઈ પુણ્યનું કામ કર્યું. અનિશ્વરની શૃંખલા જેની ફલશ્રુતિ બંનેને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપવા માટે તત્પર છે. પરિસ્થિતિને લીધે અને સમયના તકાળાથી 20 વર્ષોથી જોડાયેલા અને છતાં સ્વતંત્ર વિચારસરણી ધરાવતા સિયામીસ જુદા પડવા જઈ રહ્યા છે. એક ઉત્તર અને એક દક્ષિણ એવા સંદીપ અને સફળની લાચારીનો અંત લાવતી શસ્ત્રક્રિયા હવે બંનેને ઉત્તર તરફની ગતિ આપશે કે દક્ષિણ તરફની તે એક યક્ષ પ્રશ્ન છે. ડોક્ટર, માત્ર 24 કે 48 કલાક સુધી જીવનાર સિયામીસને તમે 20 વર્ષ સુધી જીવાયા પછી તમે જાતે જોખમ શા માટે લીધું? જરા જોખમ હતું, હવે નથી. ઓપરેશન સક્સેસફુલ. નેક્સ્ટ. ડોક્ટર રાજન, આ બંને સિયામીસ યાદ કરો સિયામીસ નામ. નેક્સ્ટ. ભારતનું આ પ્રકારનું સૌથી પહેલું ઓપરેશન કરવા બદલ તમે કેવી લાગણી અનુભવો છો? સિમ્પલી માર્વેલસ. નેક્સ્ટ. તમારા આ કામ માટે તમે કોને પ્રેરણામૂર્તિ માનો છો? ડોક્ટર, તમારા આ કામ માટે તમે કોને પ્રેરણામૂર્તિ માનો છો? એ બંને બાળકોના પિતા મિસ્ટર અશોક દલાલ. મને તો પૈસા બા હું લાઈટ વાળો બુક દો યાર. ગુડ વેરી ગુડ. હવે ચાલે જાજો. યસ ધેટ્સ રાઈટ ગુડ બોય. ઓ તમે યાર હજાર વખત કહ્યું છે કે અને બોય ને કહેવાનું એમ જ ને. અચ્છા ધેટ્સ રાઈટ ગુડ મેન. તને પગમાં કેમ છે? શેફાલી, રાજન અંકલ ક્યાં છે? મેં એમને ઘણા દિવસથી જોયા નથી. અને મેં પૂછ્યું કે પગમાં કેમ છે? હું તને પૂછું છું રાજન અંકલ ક્યાં છે? મેં તને પહેલા પૂછ્યું ને કે તને પગમાં કેમ છે તેનો પહેલા જવાબ આપ. મને તો સારું છે પણ વાહ પણ શું? પેલું જરા ખોવો ચાલતો એવું લાગે છે. પેલો જ ને. તું જાણે છે શેફાલી, હું જાણું છું કે તારા મોઢેથી સાંભળ્યું. સપન મળ્યું. બીજું કહો. સાવ નાના બાળકોની જેમ ઝઘડો કરો છો બંને જણા. આજે ઓપરેશનને 25 દિવસ થઈ ગયા. છેલ્લા 20 દિવસથી તમને લોકોને હું સમજાવું છું.
શેફાલી. ઓ ખોટું ના નહીં ચાલે. હવે તમે કઈ નહીં કહો. આઈ એમ સોરી. ક્યાંથી આવો છો? ગાર્ડન નથી? હા ગાર્ડન વોટ અબાઉટ યોર એક્સરસાઇઝ? પતાવી Bye. તો સારું છે પણ એટલો જરા થોડો ચાલતો હોય એવું લાગે છે. એ લાગે છે તમને બંનેને એકબીજા માટે. છતાં એકબીજા સાથે ભોગાનું નામ સુદ્ધા લેતા નથી. અરે મારી લાગે પણ રાજન અંકલની લાગણીનો વિચાર કરો. એ માણસ છે તમારા ઓપરેશનના 4 દિવસ આગળથી ખાવા પીવાનું છોડી દીધું અને એની અસર એવી તો થઈ કે ઓપરેશનના બીજા દિવસે તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા. વોટ હા, એક તો શબ્દ સત્યથી બેગડો નથી. મારે તમને નહોતું કહેવું જોઈએ પણ હવે કર્યા વગર છૂટકો નથી. તમે બંને બોલતા થઈ જાઓ. એ પણ દિવસ સુધી રાહ જોતા રાજન અંકલને ગઈકાલે મેં કહ્યું, રાજન અંકલ તમને આજે વચન પાડવામાં હું ફેર થઈ. આઈ એમ હેલ્પલેસ રાજન અંકલ, મને માફ કરો. ત્યાં જ મૂકી દો કેશવ કાકા, હું પી લઈશ. પી લેજે દીકરા. હવે તને કોઈ યાદ ના અપાવે. અને આમે તમારો સ્પેશિયલ કપ તો ક્યાં તૂટી ગયો છે. ઓલામાં લેજો સર, ઓલામાં લેજો તો.
રાજન અંકલ, આ તો ઉલટું થઈ રહ્યું છે. આપણને એ લોકોએ કેવું જોઈએ અમારા લગ્ન કરાવી આપો, એના બદલામાં આપણે એ લોકોને. મને નવાઈ લાગે છે ને સપન, પણ હું તો પહેલેથી જ આ માનતી હતી. હા, એ વાત સાચી છે કે જ્યારે મેં સંદીપને જોયો ત્યારે હું તેના પ્રેમમાં પડી ગઈ. પણ તમે તમારી સાથે રહ્યા બાદ હું તમને સમજ્યા બાદ મને એવું લાગ્યું કે તમે બંને એકબીજા વગર અધૂરા છો. અને એ વાતનો હું આનંદ લઈને હૃદયથી સ્વીકાર કરું. સંદીપનો પ્રેમ મારા તમામ આટલા માટે મજબૂત બની રહેશે. અંકલ જો ને, એની વાત સાચી છે. સામાન્ય માણસની સમજમાં ના આવે એવી વાત કીધી છે. I am proud of you. And I am proud of both of you. મારે અગત્યનો ઓપરેશન શેફાલી, આજે તું મને આશીષ કરશે કે પછી આજથી તું? ના ના, તમે એટલો પાડો છો. ઓકે, બાય બેટા, બાય અંકલ. સપન, ગુડ બાય નહીં લે. ગુડ બાય અંકલ, બાય બેટા, બાય શેફાલી. અચ્છા ગાઈસ, હું પણ જાઉં છું. એક વાર હું સાંજે પાછી આવીશ. આપણે સાંજે શું રમીશું? ચેસ કે કેરમ? ઓકે કેરમ. બાય સંદીપ, બાય શેફાલી. મેં સાંજે આવવાનું મને રાહ જોઉં. બાય. સંદીપ, તે મારા ખાતર, તારા ખાતર નહીં, આપણા બંનેના ખાતર. સપન આપણે બંને શરીરથી માત્ર જુદા છીએ એવું આ મનથી તો એક જ છે. એ આપણે પહેલા કેવી રીતે રહેતા હતા? આ તો શું શરૂ કર્યું પાછું? એ કંઈક આવી રીતે રહેતા હતા, હે? પછી લોકો આપણને જોવા આવે જ નહીં. જોવા જાવ તો ચાલ આપણે પાછા જવા દે. અરે આ બહુ દુખે છે મને. અરે પહેલે તો એક્સરસાઇઝ નથી કરતો હોય તો ને કાયમ લાગે છે. એક કલાક ગાર્ડન માં ગાર્ડન અને તું. हेलो बच्चाओ, हमारो स्पेशल થેન્ક યુ. ચલો, કામ નહીં નાખો. ચલો હવે બધું આપણું સામાન પેક કરો. હા લઈ લો બહુ ફાયું આવો દીપક આવો આવો. હાલો ગુરુ Very good, Sandeep and Sapan. Very good. Bye bye. Yo! Yo! ફોટો પછી લઈ લેશું આગળ વધો
એક મિનિટ કોણ